પપ્પા જાગશે? લાગતું તો નથી. જો ને મને તો એમ થાય છે અત્યારે ને અત્યારે એમને સુખડનો હાર પહેરાવી દો. આપણા જીવવાનું જે હેરાન કર્યું છે ને બેટા. પણ એમનો જીવ સદગતિ હે. હે શું કીધું? કઈ નહીં જાગો. હમણાં તમારા દીકરા અને દીકરા વહુ આવશે. ઉઠો ઉઠો. પુત્ર વધુ આવશે તમારી. એમ આવે ને એટલે કહેજો મને. હા તે આંખો ખોલો ધીમે ધીમે એટલે આશીર્વાદ આપવા પડશે ને. તમારા આદિના લગ્ન થઈ ગયા. કોણ આવ્યું? આદિ 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 જુઓ જુઓ પપ્પો ભાભી ભાઈ જુઓ આવી ગયા ને. પપ્પાના આશીર્વાદ લો. પગે લાગો, પગે લો લઈ લ્યો. હા સુખી રે. સુખી રહ્યો કે થયું નહીં તમને? સરસ હવે અરે સરસ સરસ કરે છે. કેમ કે શોખ નથી લાગતો? લગ્ન થઈ ગયા મારા. તમે ક્યારે નહોતું વિચાર્યું ને કે હું લગ્ન કરીશ? જો મેં લગ્ન કર્યા. એ તો ઠીક, પણ તમારી તો છેલ્લી ઈચ્છા હતી ને કે ભાઈ ના લગ્ન થઈ જાય. એમની વધુને જોઈ લો. પછી તો તમે રામ નામ સત્ય. તો એવું અટકી ગયા લાગે છે. ગાડી કઈ ખોટી થઈ ગઈ હશે, ખરાબ થઈ હશે. લગ્ન થઈ ગયા. થઈ ગયા પાક્કું થઈ ગયા. બતાવ હાથ બતાવ. લે. થઈ ગયા લગન. હાસીની છોકરી છે ને? હા હાથીની છોકરી જ છે. ઠીક. હવે આવું બધું ચેક કરવાનું હોય તમારે. હાર પહેરાવ્યો એટલે લગ્ન થઈ ગયા? અરે વિધિસર લગન કર્યા, વિધિસર. એમ હું ન માનું. અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા. પંડિતને પેલા ફેરાય ફરાયવા. મંત્ર બોલ્યો પંડિત. હા અને કેમ ન માનું સમજાણું નહીં. એમ તો હાર તો કાલ ગમે પહેરીને આવી જાય એટલે હું એમ થઈ ગયા લગ્ન થઈ ગયા એમ. હાર ગમે ઈ નો પહેરે ને, ભાભી પહેરે. ભાભી હા અંકલ સાચું કલ નહીં પપ્પા. સાચું કહું છું. મેં અને તમારા દીકરાએ સાચે જ લગ્ન કર્યા છે. તમને ખબર છે હું આમને એટલો પ્રેમ કરતી હતી, એટલો પ્રેમ કરતી હતી. એટલો પ્રેમ કરતી હતી અને હવે બંને લગ્ન કરી લીધા છે. હવે તમારે શું લેવાનું છે? જવાનું? પણ લગ્ન થાય ને હા પછી થોડા દિવસ પછી ઓલું કંઈક કાગળ જેવું હોય આવે ને, શું કહેવાય ને? મેમો આપણા ઘરે નો આવે. નહીં પછી કંકોત્રી પણ ન આવે. હા એ તો લગ્ન પહેલાની હોય ને. તો એ નહીં, એ પેલા નહોતું, અત્યારે એ કાયદેસર છે એવું હોય ને કાગળિયું એમાં. મેરેજ સર્ટિફિકેટ. હા જો. મેરેજ સર્ટિફિકેટ. એકચ્યુઅલી માં મંદિરમાં લગ્ન કર્યા છે ને. હા પૂજારી એક ને અમે બે, ટોટલ 3. સમજ્યા તમે? હવે 3 માં અહીંયા કયો સર્ટિફિકેટ બનાવવા બેઠો હોય કે અમારું સર્ટિફિકેટ બનાવીને આપી દે? અને સર્ટિફિકેટ ની શું જરૂર છે? ભગવાન હતા તે એટલા મોટા, ભગવાનની સામે લગ્ન કર્યા છે ને, પછી આ સર્ટિફિકેટ ની કાઈ નહીં જરૂર. આ દુનિયામાં ભગવાનનું કોણ માને છે? કોઈ માન નથી. ભગવાન બિચારા એકલા મંદિરમાં બેઠા હોય. સખત ત્રાસ છે આમનો, સખત ત્રાસ છે. કયો તો તારો અપલખણો બાપ છે એટલે સારા વ્યક્તિ છે તારા પપ્પા. હું શું કહું છું, હવે છોકરા અને આપણા દીકરાના લગ્ન થઈ ગયા છે. તમારી જે લગ્ન ઈચ્છા- થઈ ગયા છે. હા તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પૂરી થઈ ગઈ? નહીં, હજી તો ખાલી હાર જ પહેર્યા છે. ઓલું મેરેજ સર્ટિફિકેટ. આ ડાય છે હો, આ દીકરી ડાય છે. એટલે હારી બહુ લાવ્યો તું પુત્ર વધુ હારી લાવ્યો. જો મને એને યાદ કરાવ્યું, મને એ યાદ નહોતું આવતું. તું સુખી રહેજો દીકરા. એટલે તમે ક્યારે માનશો કે આપણા દીકરા આદિત્યના લગ્ન થઈ ગયા છે? એવું ક્યારે માનશો? ઓલું લાવો, શું કહેવાય દીકરા? મેરેજ મેરેજ સર્ટિફિકેટ. શું જરૂર છે મેરેજ સર્ટિફિકેટ ની? આટલી મોટી છોકરી કઈ ખોટું કરીને તો તમારા ઘરે ન જ આવી હોય ને. નહીં માને. અમારા સમજો. બાપ છે, બરોબર? બેટા તું હાસી છો, હું ના નથી પડતો. આ દીકરી હાસી છે, પણ મને છે ને આ બહારના ઉપર બધા ઉપર ભરોસો આવે, ખાલી આ મારા ઘરના 3 સિવાય. એટલે એમ કે પપ્પા મેરેજ સર્ટિફિકેટ જોયા વગર સાચું નહીં માને. સારું લાવો વહુ હમણાં આવી છે ને. ચાલ બેટા ચાલ, આપણે વહુને રૂમ બતાવીએ. ચાલ મને કોઈ ઘરમાં મૂકી હા, જાવ. તમે અહીંયા આરામ બેહો. કરો ને. અહીંયા ગુજરી જાઓ. મને કોઈ મૂકી જાવ.
અહીંયા આવ તું. કોણે રોટી કરી હતી તને મેરેજ સર્ટિફિકેટ નું કહેવા માટે? હા હા મેરેજ સર્ટિફિકેટ નું નામ લીધું અને હવે આ નવી ઉપાધિ ઊભી થઈ. લાવ મેરે સર્ટિફિકેટ લાવ. હું ક્યાંથી લઈ આવું? અરે મેં તો એમની ભૂલને કરેક્ટ કરી ખાલી. એ બોલવામાં અચકાતા હતા, બીમાર માણસ છે તો મને થયું કે હેલ્પ કરું. અરે અરે પણ આટલી હેલ્પ તારી બહુ હતી, એમાં વધારે હેલ્પ નહોતી જોઈતી. હવે ફસાઈ ગયા ને ઉલમાંથી ચૂલમાં પડી ગયા ને. તો ફસાય તો તમે લોકો ગયા છો, મારે શું લેવા દેવા છે? અરે હચકાઈ જાય કે ખેંચાઈ જાય, તારે કેટલું કરવાનું છે એટલું કર ને. તારે બોલવાનું કોને કીધું તું? તને કોણે કીધું તું બેટા એટલે વધારાનું બોલે? અચ્છા તો તમારા ઘરે હેલ્પ કરવા આવી છું તો હવે મને દબાવો છો? નથી રહેવું મારે, હું જાઉં છું. અરે ના અરે ના. પણ ફાટક બંધ કરો. મેં પકડી છે. શાંતિ રાખ બેટા. જો આ તો છે ને ગુસ્સામાં બોલાઈ ગયો. શું છે આના પપ્પાનું મગજ કામ નથી કરતું ને એનામાં અમારા મગજ કામ નથી કરતા. સાંભળ હવે કરશું શું? મને એક રસ્તો દેખાય છે આમાં. બતાવો. મમ્મી તમારો રસ્તો રહેવા દો ને, એના પર ચાલવા જેવું નહીં હોય. એ રસ્તો છે ને એ બન્યો જ નહીં. તું મૂંગી મત. હા બસ બરાબર છે. મારો મારો એ આ એનો જ આઈડિયા હતો. વઈ જા ઘરમાંથી. મારી વહુ છે તું હવે. શાંતિ રાખીશ થોડી વાર. નકલી હે? નકલી વહુ છે. આ બધું આને જ આઈડિયા આપ્યો હતો. જો સાંભળ સાંભળ મને એક આઈડિયા આવે છે જો યોગ્ય લાગે ને તો કરીએ નહીં હા તો બોલ પછી- નાખો. જો બેટા હા. તારા બાપા રજીસ્ટ્રેશન વગર એટલે કે મેરેજ સર્ટિફિકેટ વગર નહીં માને. તને તો ખબર છે. હા બધાને ખબર છે. નવું બોલો. હા તો હવે એમાંથી નીકળવાનો એક રસ્તો મારી પાસે છે. છે ને? સાચું કહી દો. એને મરવું હોય તો મરે ને જીવવું હોય તો જીવે. મોંઘી મરને. હા ચૂપ રે ચૂપ રે. જો તારા બેટા બાયો નહીં ચડાવ કોક આપણી મદદે આવી એક નકલી ના અસલી વકીલ ગોત. પછી એને કે નકલી કાગળિયા બનાવે. ઓહ શું અસલી વકીલે નકલી કાગળિયા? અરે ભૂલે છું કે મારી સાઈન લઈ લીધી તો હું તો ફસાઈ ગઈ ને. અને એ પણ આની સાથે. નો નેવર. હા નો નેવર. હા સાંભળી લીધું છે ને. એ જે નકલી બને ને એમાં તારું નામ જે હશે ને એ નહીં આવે. એમાં નામ રાખશું. શું રાખશું? ચંપા. ના ના ફૂલકણી. બટક બોલી. એવું કે નામ રાખી દેશું. તારું નામ તો એ છે નહીં. પછી સહી કરી દે તારે જેવી કરવી હોય એવી. અંગૂઠો મારતોય ચાલશે. અને હું તારી ફ્રેન્ડ છું ને, તે મને કહ્યું હતું ને કે તું મારી મદદ કરીશ, તો પછી આવી રીતે અધવચ્ચે કેવી રીતે છોડી શકે તું? તારે મદદ કરવી જ પડશે. તો કરું છું ને. એમાં આટલું બધું ચિલ્લાવાની શું જરૂર છે? કરું છું ને આંટી. અરે બહુ ડાઈ છે છોકરી. સમજુ છે. એ મારા દીકરા સાથે લગ્ન કર્યા છે. હવે એ મારી મદદ તો કરશે. જો બેટા તારે ચિંતા નહીં કરવાની. મારો દીકરો છે ને બહુ બ્રિલિયન્ટ છે. શું છે નાનપણથી એને બદામ ખવડાવતી હતી ને અને મોટો થયો પછી અખરોટ પણ ખવડાવતી હતી બેટા. ડોન્ટ માઇન્ડ. Because What no don't? mind. ઓ હલો તારી માને પણ તને પૂછ્યું કોઈ કઈ? વચ્ચે નહીં બોલ બેટા વચ્ચે નહીં બોલ. આ બહુ ખોટી આદત છે તારી વચ્ચે બોલવાની. એટલે બેટા ચિંતા નહીં કર. જા બેટા અસલી વકીલ ને નકલી કાગળિયા તૈયાર કર. અરે જાઉં છું. તમે જરા ચિંતા કરતા નહીં ને ત્યાં સુધી બધા પપ્પાને સંભાળીને રાખજો. આ ભૂલમાં પણ કઈ બાફી ના મારે. તમે જોજો ધ્યાન રાખજો જરા. હા અને તું બાફી નહીં મારતો, વકીલને પૈસા આપવા પડે ને તો આપી દેજે. ત્યાં ચીકણાઈ નહીં કરતો. હા બધે પૈસા વેરતો જ ફરું છું કારણ કે મારી પાસે તો પૈસાના ડટ્ટા ડટ્ટા ભર્યા છે ને. જા બેટા જા તારી માં પાગલ થઈ જાય એ પહેલા જા. હા માં. બસ. હા બેટા ખાલી 15 દિવસનો સવાલ છે. સંભાળી લેજે હો. મારા ઘરની પુત્ર વધુ છે તું. આંટી અત્યાર સુધી મને એમ જ હતું કે તમારો દીકરો એક જ ઓવર એક્ટર છે, પણ અહીંયા તો બધા ઓવર એક્ટર છે. હવે હું જાઉં. जैसे को तैसा ही मिलता है ना. લે બેટા તારી ફ્રેન્ડે આપ્યું તું સાચો. अरे सब मैं ही करूंगी.